सग्गहरं पासं पासं वन्दामि कम्मघणमुक्कम् विसहरवेशनिन्नासम् मंगलकल्याणावासम्। चरणे लागू वीरपणु ते मांगू रे, वीर जी ने चरणे लागू वीरपणु ते मांगू रे, वीर जी ने चरणे लागू वीरपणु ते मांगू रे, वीर जी ने चरणे लागू वीरपणु ते मांगू रे, वीर जी ने चरणे लागू वीरपणु ते मांगू रे, वीर जी ने चरणे लागू वीरपणु ते मांगू रे, मिथ्या मोहत मिर भय भाग्यू जीत नगारू वाग्यू रे, मिथ्या मोहत मिर भय भाग्यू जीत नगारू वाग्यू रे, मिथ्या मोहत मिर भय भाग्यू जीत नगारू वाग्यू रे, मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्म मुहूर्तां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्राक् परगुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमः, परम गुरुवे नमः। જીવનને પવિત્ર બનાવવાના દિવસો, જીવનને પવિત્ર બનાવવાના દિવસો, ચોખ્ખું જીવન, નિર્મળ જીવન, ક્લીન લાઈફ, પ્યોર લાઈફ, પરંપરા પ્રમાણે તો આજે છેલ્લો દિવસ ગણાય, પણ જ્ઞાનીઓ કહે છે આવતીકાલથી તારા સાચા પર્યુષણ ચાલુ. આજે તારા કલ્ચરલ પર્યુષણ પૂરા થયા, તારી દ્રષ્ટિ પર આધાર છે, બધા માટે એક સરખું નથી. કાલથી સ્પિરિચ્યુઅલ પર્યુષણ ચાલુ થાય. ધ જર્ની ફોર સાલ્વેશન is never ending till the attainment of omniscience. धुन सांभળી, मीरा हो गई मगन, ऐसी लागी लगन. આપણને બેમાંથી એકે નથી. લગન લાગી જાય, સાહેબ આમ તો થોડો ધર્મ કરીશ, પણ આ બધું કામ બધું પતે પછી હું लगनी और लगी है, और जगह लगनी लगी है. और लगन के बिना मगन नहीं हो सकता, लगन के बिना मगन नहीं हो सकता है. इसी अपेक्षा से जगत व्यवहार में भी लगन की एक व्यवस्था बनाई. महर्षियों ने, तीर्थंकरों ने लगन की एक व्यवस्था बनाई. लग्न पहुंचता मैं, लगन के बिना मगन नहीं हो सकते. जैसे व्यवहार जीवन में महापुरुषों ने मनुष्य के लिए लगन की
गृहस्थ व्यवस्था की एक शैली अपनाई, वैसे परमात्मा मार्ग में भी है। जैन परंपरा में वो ज्यादा सुव्यवस्थित है। दीक्षा के बिना आगे काम होगा नहीं। दीक्षा का मायना, दीक्षा दुनिया लोग समझते हैं वैसा नहीं है। दीक्षा का अर्थ है सर्व समर्पणता से कल्याण मार्ग की ओर झुकना। सर्व समर्पण भाव से कल्याण मार्ग की ओर झुकना। दीक्षा इतनी भी होती है, दीक्षा इतनी भी होती है, दीक्षा इतनी भी होती है, दीक्षा इतनी भी होती है। चरणानुयोग की अपेक्षा 6वें गुणस्थान में दीक्षा होती है, मगर करणानुयोग की अपेक्षा 12वें गुणस्थान में दीक्षा होती है। જ્યારે દીક્ષા લીધી ત્યારે પ્રતિજ્ઞા એમ કરી હતી કે મનથી, વચનથી, કાયાથી, કરવાથી, કરાવવાથી ને અનુમોદવાથી એમ સર્વ પ્રકારે હું પાંચે પાપનો ત્યાગ કરું છું અને આજીવન સામાયિકને સ્વીકારું છું. હા, એમ એવી ભાવના કરી હતી. એ ભાવના હતી, સાચી હતી, પ્રમાણિક હતી. જેટલી જેટલી તારી પોતાના અંતરમાં યોગ્યતા હોય તે પ્રમાણેની, બધાની એક સરખી હોતી નથી. પણ એ પૂર્ણ ક્યારે થઈ? 12મા ગુણસ્થાન. પણ એ કરણાનુયોગની અપેક્ષા. કરણાનુયોગની અપેક્ષા એ સાધના ન થાય. કરણાનુયોગની અપેક્ષા તો સાધનાનું સૂક્ષ્મ સ્વરૂપ સમજવા માટે છે. સાધના કરવા માટે ચરણાનુયોગથી પ્રવર્તો ને દ્રવ્યાનુયોગથી સમજો. દ્રવ્યાનુયોગથી સમજો એટલે કે ભગવાને જે તત્વાર સૂત્ર આદિમાં જે પ્રરૂપણા કરી અથવા એથી આગળ દ્રવ્ય સંગ્રહમાં વસ્તુની પ્રરૂપણા કરી, દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું, એ દ્રવ્યાનુયોગ છે. સમય સાથ પ્રવચન સાથ કે દ્રવ્યાનુયોગ નથી. જે દ્રવ્યાનુયોગ કીધો તત્વાર સૂત્ર અને દ્રવ્ય સંગ્રહ, એનાથી આગળ ઇષ્ટોપદેશ અને સમાધિશ તક તે અધ્યાત્મ શાસ્ત્રો છે. બીજા પણ છે ઘણા. અને સમયસાર પ્રવચન સરતે પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. કેવા છે? પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. કાચો પારો એમને એમ લેવાય નહીં. રખ્યા બનાવો પહેલા. પારો બહુ ઉપકારી છે, પણ જો કાચો પીએ તો મરી જાય. પણ પારાની ભસ્મ બનાવે અને પછી એની માત્રામાં પોતાની તાસીર પ્રમાણે વૈદિક કહે તે પ્રમાણે તેનો ઉપયોગ કરે તો ઘણો ફાયદો થાય. એમ વ્યવહારિક છે. દ્રવ્યાનુયોગથી સમજો, અધ્યાત્મથી સૂક્ષ્મ સમજણ પ્રાપ્ત કરો અને ચરણાનુયોગથી કાયાથી થતા પાપોને અટકાવી તેને પુણ્ય કાર્યમાં જોડો. વાણીથી જે વાણી અત્યાર સુધી બોલ્યા તેવી હવે એનો ઉપયોગ એવી રીતે ન કરવો. હિત મિત પ્રિય એવી વાણી અને મન એનાથી બુરું ચિંતવવાનું ઓછું કરી નાખવું. ખરેખર તો કરવું જ નથી, પણ આપણી હજુ એટલી શક્તિ નથી એટલે કોક વાર ખોટો વિચાર આવી જાય છે, પણ આપણે એને અનુમોદના કરવી નહીં. ખોટો વિચાર આવે છે કે ભાઈ આઈ એમ સોરી, આઈ વોન્ટ એગ્રી વિથ યુ. કેટલામો પાઠ? 68મો.
તેને જીતવાનો સામાન્ય ઉપાય એ કે તે જે દુરીચ્છા કરે તે પ્રમાણે કરવું નહીં. દુરીચ્છા એટલે ગૃહસ્થને પણ લાગુ પડે. ઈચ્છાનો નાશ તો ન થઈ શકે. ઈચ્છાનો નાશ તો ન થઈ શકે. ઈચ્છાનો નાશ તો આગળ ઉપર થાય, પણ દુરીચ્છા, ઇનએપ્રોપ્રિએટ, ઇલોજિકલ, જ્ઞાની ધર્માત્મા ભગવંતોએ જેને માન્ય કરી નથી એનાથી આગળ જઈને જો ઈચ્છા કરીશ તો અનંતાનુબંધી થશે. એમ વ્યાખ્યા આપણે સમજાતા. અનંતાનુબંધની વ્યાખ્યા સમજાતા ને ભાઈ. જ્ઞાની પુરુષોએ જે મર્યાદા સ્ત્રી પુત્ર ધન આદિની કરેલી છે તેનાથી ઉપરવટ જઈ અને ઈચ્છા કરવી, આ ત્યાં અનંતાનુબંધીનો પ્રકાર સંભવે છે. દ્રવ્યાનુયોગથી સમજો, અધ્યાત્મથી ગુરુગમ દ્વારા સૂક્ષ્મ તત્વને સમજો, અને ચરણાનુયોગથી શરીરથી પાપ ઘટાડો, વચનથી પાપ ઘટાડો, મનથી પાપ ઘટાડો, અને ચિત્ત વૃત્તિને, પોતાના મનને આત્મસન્મુખ કરો. જ્ઞાયકનો લક્ષ્ય એટલે સ્મરણ, જ્ઞાયકની દ્રષ્ટિ એટલે જ્ઞાયકની શ્રદ્ધા, અને જ્ઞાયકમાં સ્થિરતા. સામાયિક સ્વરૂપે ચરણમ ચારિત્રમ. સામ્યમની વ્યાખ્યા, સામ્યમ એટલે સામાયિક. આપણને અમુક કક્ષાનું સામાયિક હોય, આપણને ઉત્તમ સામાયિક ન લાગે. આપણને ઉત્તમ સામાયિક ન લાગે, પોતપોતાની કક્ષા પ્રમાણે સામાયિક લાગે. આપણું સામાયિક આપણા જેવું હોય, જેટલી અંદરની કક્ષા હોય એટલા પ્રમાણેનું આપણને સામાયિક હોય. પૂર્ણ સામાયિક આપણને ન હોય. અને તત્વાર્થ સૂત્રમાં જે 5 સામાયિક કીધા સૂક્ષ્મ કયા છે એમાંનું એક પણ આપણને ન હોય. સામાયિક છેદોપસ્થાપન પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સાંપ્રાયને યથાખ્યા, એમાંનું આપણને એક પણ ન હોય. પણ આપણને જે પહેલું સામાયિક કીધું એના ઘણા અંશો હોઈ શકે. આપણે ઉત્તમ શ્રાવક બનીએ તો, જ્ઞાની શ્રાવક બનીએ તો, અને જ્ઞાની શ્રાવક ન હોઈએ તો વ્યવહાર સામાયિક હોય. સારું છે, અભ્યાસ તો કરવો જ જોઈએ. આત્મજ્ઞાન કોઈ કે સાહેબ આ સામાયિક હું કરવું જ નહીં, કારણ કે સામાયિક તો જ્ઞાની ને હોય. ऐसा नहीं है. ज्ञान होगा कैसे? आत्मज्ञान होगा कैसे? सामायिक में आत्मज्ञान होगा. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ભગવાનનો માર્ગ કોઈક જ સ્વીકારી શકે, કોક લાખોમાં કોઈક અંતરથી સ્વીકારી શકે. કારણ ये बीच में आता है. અનાદિકાળના સંસ્કાર, અહમના, સ્વચ્છંદના અને પોતા વિશે કરી રાખેલી અનેક પ્રકારની કલ્પનાઓ જે પુણ્યનો ઉદય છે તેને પોતાનું માનવાનો અભ્યાસ નહીં અધ્યાસ થઈ ગયો છે. અભ્યાસ નહીં અધ્યાસ થઈ ગયો છે. વોલન્ટરીલી કરેલ તે અભ્યાસ અને ઇનવોલન્ટરીલી જે इंटरसेप्ट करे एम नाम अध्यास. तुमको करना नहीं है फिर भी हो जाता है. तुमको करना नहीं है फिर भी हो जाता है. होता है कि नहीं? देखो, अपने को करना नहीं है फिर भी हो जाता है.
અહીંયા બીજા વિચાર કરવા નથી, પણ અહીંયા બધા સ્વાધ્યાયમાં બેઠા છે કે બધાના શરીર સ્વાધ્યાય હોલમાં બેઠા છે. કોકલા પહોંચી ગયા મુંબઈ, પહોંચી ગયા કોઈ બેંકમાં પહોંચી ગયા, કોઈ વળી પાછા દીકરા દીકરી પાસે પહોંચી ગયા છે, કોઈ વળી શોપિંગ કરવા ગયા છે. બધા કેવી છે નહીં, જેવી જેની યોગ્યતા, જેવો જેનો પુરુષાર્થ. અધ્યાસ એવો શબ્દ વાપરે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા. દેહાભ્યાસ નહીં, દેહાધ્યાસ. ડિગ્રીનો ફેર છે તો બંને એક, પણ ડિગ્રીનો ફેર છે. એટલે ઘણો પુરુષાર્થ માને છે. એટલે જ્ઞાની ભગવંતોએ શ્રેષ્ઠ કહ્યું, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે. The days of our youth are the days of our glory. ઘડપણમાં ગોવિંદ ગાશું એ માન્યતા જગતના તીવ્ર મિથ્યા દ્રષ્ટિ જીવોની છે. ઘડપણમાં ગોવિંદ ગાશું એ માન્યતા એ જગતના તીવ્ર મિથ્યા દ્રષ્ટિ જીવોની છે. જે ક્ષણથી સત્પુરુષનું વચન સાંભળ્યું તે ક્ષણથી જ ધર્મને પોતાના જીવનમાં વિશેષ સ્થાન આપે. જે ક્ષણથી જ્ઞાનીના વચન છે એમાં વિચાર કરવાનો નથી. જ્ઞાનીના વચન જે છે આજ્ઞારૂપ, એ તો તત્કાળ ગ્રહણ કરવા. કે સાહેબ હું વિચારીશ, તમારી વાત હું આપના કહેવાથી આપની વાત માનું છું. પછી જેમ જેમ મારી પાત્રતા વધશે તેમ તેમ મારી સુવિચારણા વધશે અને તેમ તેમ આપનો બોધ મારા અંતરમાં પરિણામ પામી અને મને જળહળ જ્યોતિ સ્વરૂપ એવો શુદ્ધ આત્મજ્ઞાનનો અને પછી આગળ ઉપર નિર્વિકલ્પ સમાધિનો અને પછી આગળ ઉપર કેવળ જ્ઞાનનો પ્રકાશ મારા જીવનમાં પ્રગટાવશે. એ માટે આ સામાયિક વિશે સાંજના પ્રતિક્રમણ કરવાના છીએ. તો પ્રતિક્રમણ એ કોઈ રૂઢિગત ક્રિયા નથી. જગતના જીવો માટે તો બધું એમ જ રહેવાનું. જગતના જીવો માટે ધર્મ એ કંઈ ધર્મ નથી. ધર્મ એ જગતના જીવો માટે ધર્મ નથી. ધર્મ એક રૂઢિ છે. ધર્મ એક બાપ દાદા કરતા હતા એવું કરવું, એનું નામ ધર્મ. એવું લોકો માને છે ને એવું જ માનવાના. ચોથા કાળમાં પણ એવું માને, તીર્થંકર હોય ત્યારે પણ, અને અત્યારે તો બધા એવું માને. અને કોઈ સત્ય ધર્મનો વાત કરે તો કે હવે રહેવા દો ને, હા મોટા નીકળ્યા છો, ધર્મનો ટેકો લઈને નીકળ્યા છો. કઈ ના, રાણો ગમે તે કહેતો પણ કે મીરા પોતાનું ભજન છોડી દે. રાજા ગમે તેવી ધમકી આપે તો પણ સુદર્શન શેઠ પોતાનું નિયમ વ્રત છોડી દે નહીં. પોતાનું સર્વસ્વ લૂંટાવવાની શ્રદ્ધા અને પ્રામાણિક પ્રયત્ન ન હોય તેણે ઉત્તમ ધર્મની પ્રાપ્તિ આ ભાવમાં થશે એવી કલ્પના છોડી દેવી. થાય પ્રાપ્ત થવું, પુણ્ય થાય, થોડી સુધારણા થાય, નહીં થાય. ધાર તરવારની સોહેલી દોહેલી 14માં જેને તણી ચરણ સેવા. जीवन सेज नहीं सुमनो की सो जाओ खर्राटे मां. जीवन है संग्राम निरंतर प्रतिबद्ध कष्टों की भरवा. दृढ़ साहस के धनी जो
हर क्षण रहते बेदार, वही पहुंचते हंसते हंसते विजय श्री के स्वर्णिम द्वार। આ તો પાંચિયા પાંચિયા લઈને હીરો મેળવવો છે. દરેકને પૂછે શું જોઈએ? સાહેબ અમારે તો સમકીત જોઈએ છે. પણ કે ભાઈ આ મતારથી પણ છોડીએ તો કે સાહેબ એ તો બને નહીં. કે ભાઈ આત્માર્થીના ગુણો આપણા જીવનમાં, સાહેબ એવું બધું મને ન ભાવ, મને સમકીત આપો. એટલે શું? ખરેખર મારે સમકીત જોઈતું નથી એમ એ કહે છે. કારણ કે પાંચિયા લઈને હીરાના હાર લેવા ગયો તે પેલા સાહેબ લઈ જાઓ, આ કોથળા શું લાવ્યા અહીંયા આગળ બહાર રાખો. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. દશા ને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. વેદાંતની પરંપરામાં એને ષટ સંપત્તિ અને સાધન ચતુષ્ટય એ નામથી એનું વિસ્તૃત વર્ણન આવે છે. વાંચવો. કૃપાળુદેવે શ્રી યોગ વશિષ્ઠમાં ભગવાન રામનો 16 વર્ષની ઉંમરે જે વૈરાગ્ય, એ પહેલા 2 પ્રકરણ વાંચવા માટે ભલામણ કરી છે. અને તેથી ગ્રંથ યુગલ નામનો ગ્રંથ શ્રી અગાસ આશ્રમ તરફથી બહાર પડ્યો છે. વર્તમાનમાં રાગ ઘટાડવા જે તૈયાર નથી તેને સંકિતની પ્રાપ્તિની આશા છોડી દેવી. कुछ मिल नहीं सकता. અહીંયા તો સામાયિકનો પાઠ ને સમય તો આપણી પાસે થોડોક જ છે, એટલે માત્ર 1-2 કડી લઈએ જે વર્તમાન આપણા જીવનને લાગુ પડે ને આવતીકાલથી ચાલુ થતા આધ્યાત્મિક પર્યુષણમાં આપણું સમગ્ર જીવન જોડાય. પૂરી શક્તિ લગાવીને શું કરવાનું? જે આપણે 6 આવશ્યક કર્મ વાળો સામાયિક પાઠ બોલીએ છીએ, એમાં પહેલા કર્મનું 3જી કડી, ક્રોધ માન મદ લોભ મોહ માયા વશ પ્રાણી, दुख सहित जे क्रिय दया तिनकी नहीं आनी, बिना प्रयोजन एक इंद्रिय बित चौ पंचेंद्रिय, आप प्रसाद ही मिटे दोष जो लग्यो मोहि जिये. हे भगवान, हे परमात्मा, हे सदगुरुदेव, मैं क्रोध कर्यो, અભિમાન કર્યું, આપ વડાઈ કરી, તૃષ્ણાના પૂરમાં તણાયો અને જે વસ્તુ મારી નથી એને એ વસ્તુને મારી માની. શરૂ અહીંથી થાય છે. દીકરા બંગલા મોટર તો ઘણા દૂરના છે, અહીંયાથી ચાલુ થાય છે. આ વસ્તુ તારી નથી ને આ નીકળે છે એનો પણ સ્વામી આત્મા નથી. આ શબ્દો નીકળે એનો સ્વામી આ આત્મા ન બની શકે. વિજાતીય દ્રવ્ય છે. ચૈતન્ય ભગવાન આત્મા તે ભાષા વર્ગણાના પૂદગલ પરમાણુઓનો સ્વામી થઈ શકે નહીં, નિશ્ચય નહીં. અને ભગવાનનો દિવ્ય ધ્વનિ તે પરમ પૂજ્ય છે, બંને બાજુ છે. છતાં ભગવાનનો દિવ્ય ધ્વનિ તે ભવ્ય જીવોને પરમ પૂજ્ય અને ભવથી પાર ઉતારે. માયા વશ પ્રાણી, પ્રાણી એટલે બીજા પ્રાણીઓની વાત છે. દ્રવ્ય હિંસા દુઃખ સહિત જે કીએ દયા તિનકી નહીં આવી. કરુણા અને કોમળતા અંતરમાં. કોઈનું બુરું ચિંતન
વર્તવું નહીં તો બુરું કરવું અથવા અપશબ્દ બોલવા, કર્કશ શબ્દો બોલવા, તું તા કહેવું, अपमान आदि। हम हमारा विनय छोड़ेंगे नहीं। आपको जो करना है कर सकते हैं। आप अपना काम करो, हम हमारा काम करेंगे। हम आत्मा है तो विनय स्वरूप ही हम प्रवर्तन करेंगे। बिना प्रयोजन एक इंद्रिय बीती चौ पंचेंद्रिय, अनर्थ दंड वीरती त्याग नामનું વ્રત કહ્યું છે ભગવાન। ચાલતો જાય છે અને મહેંદી તોડતો જાય છે। ભાઈ હું કામ છે તારે મહેંદી તોડવાનું? ચાલતો ચાલતો મહેંદી તોડે? તારી દીકરી કે દીકરીની દીકરી માટે આ પેલા હાથમાં લાલ કરવા હોય કે તો તું તોડે તો સમજ્યા, પણ આ તો ચાલતો જાય છે અને પત્તા તોડીને નીચે ફેંકતો જાય। જરૂર છે? પાણીનો નળ બંધ કરતો નથી બરાબર, પાણીનો નળ બંધ કરતો હું તમે સાહેબ ઉતાવળ હતી એટલે રહી ગયું, ઉતાવળ હતી પણ તો ચોકસાઈ રાખવી જોઈએ। પછી આગનું એક એક ટીપું 24 કલાકમાં એક એક ટીપું જાય તો 10 ડોલ ગઈ। તને તારા પ્રમાદનું મોટું પાપ લાગ્યું અને સંસ્થાને એટલું નુકસાન થયું। ધર્મમાં આવું આવે કે ધર્મમાં એવું આવે, જો જાગત હૈ સો પાવત હૈ। ધર્મ એટલે કઈ અહીંયા સ્વાધ્યાય હોલમાં કરવાનું છે એવું નથી। સર્વ સમયે પ્રયત્ન કરવાનો આપણે। સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ। સંતપાલજી, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ। ચાલો પરિશ્રમ પૂરા થાય એટલે છૂટ્યા, હવે આપણે જેમ કરવું હોય તેમ કરવાનું આખું વર્ષ। એવું ન હોય। તું પછી પરિશ્રમ થાય એટલે મટી ગયો આત્મા? હા, ગૃહસ્થ દશા છે તો પોતાની થોડી ઘણી ફરજ બજાવવી પડે, પોતાની થોડી ઘણી ફરજ બનાવવી પડે, પણ 50 વર્ષ પછી ઓછી। પછી મોટો દીકરો સંભાળે છે એમાં ક્યાં નોઝિંગ કરો છો? એટલે માતાઓ આ 2 ઓગરું છે ને તો પાછી રસોડામાં જઈને કે શું કર્યું છે આજે માજી, શું કામ છે તમારે? સાધકની વાત ચાલે, સાધકની વાત ચાલે છે। સ્વાદના વાતો નથી। કોઈ શબ્દો બોલી જવા કે કોઈ ભક્તિનું પદ બોલી જવું તે સાધના એકલી નથી, એ સાધનાનું બાહ્ય સ્વરૂપ છે। સાધના તો ભાવ છે અને ભાવ સાથે જોડાયેલી ક્રિયા છે। ભાવ સાથે ક્રિયાનો સંબંધ યથા યોગ્યપણે જાણવો। યોગથી પાપ કરે છે તે ઉપયોગથી પાપ કરે જ છે, યાદ રાખો। હું તમને લાફા મારતો જ કહું મારે કરુણા કોમળતાનો ભાવ છે, એક દીદી પાય મને કરુણા કોમળતાનો ભાવ છે, મને કરુણા કોમળતાનો ભાવ, મારો આત્મા ઉપયોગમય છે। भगवान के अगर देर है अंधेर नहीं है। हाँ, એટલા માટે વિતરાગ દર્શનનો પાર વર્તમાન કાળમાં પામનાર જીવોની સંખ્યા કૃપાળુ દેવ વિક્રમ સંવત 1940 કેટલા વર્ષ થયા? 170 આંગળીને વેડે ગણાય એટલા કે છે। અત્યારે પણ એ જ પોઝિશન છે, કદાચ એથી થોડીક ડિગ્રેડ થઈ છે। વસ્તી એનાથી 8 ગણી થઈ ગઈ। નામ જૈન ધારી નહીં, તે વખતે 12 લાખ એવું કહ્યું છે એમણે, જે હોય તે। અત્યારે 1 કરોડ એમ છે દુનિયામાં, પણ પેલો નંબર વધતો નથી। ભાવ જૈન થવું
તે મોક્ષ માર્ગ છે. એમાં ઉપયોગી થાય માટે દ્રવ્ય જૈન થવું છે. એ શિવની વાળા બાળ બ્રહ્મચારી પંડિત હતા ને, યાદ રાખવાનું. J stands for justice, A stands for affection universale, I stands for introspection and N stands for nobility. આવા 4 ગુણો આપણા જીવન વ્યવહારમાં ન હોય તો આપણે જૈન બની શકીએ નહીં. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. મહાવીર ભગવાન આપણે કહીએ આપણે માનીએ છીએ એવા નથી. આપણે ભગવાનને પટાઈ દઈએ, મુગટ ભગવાનને પહેરાઈ દેવાનું. ચલો જય જયકાર, આપણી જય જયકાર, એ સમાજ વાળા જય જયકાર કે ભગવાન કહે તારી પાસે રાખ. આવા ઘણા બધા મુગટ અમે પહેરતા હતા, રાજા હતા ત્યારે. તું મુગટ પહેરાવા આવ્યો છો? મુગટ પહેરાવા નથી આવ્યો. તારું નામ બહારમાં લોકો ધર્મી તને કહે એટલા માટે. એવી તારી એષણા હોય તો તું જઈ નથી. આપ પ્રસાદ હી મિટે દોષ જો લગ્યો મોહી. આવા બધા પાપ મેં ઘણા કર્યા. હે પ્રભુ, આપની સાક્ષીએ હવે મારે એવા પાપ કરવા નથી. એમ જ્યારે આપણું હૃદય પહેલા રડે, પછી આંખો રડે, અને એવું અનેક વાર થાય ત્યારે મોહની કર્મ તૂટે. 1, 2, 3 વાર નહીં. કાળ મીંઢ પથ્થરની દિવાલ એવો મોહની છે. સર્વ કર્મોનો રાજા અને જગતના અનંતાનંત જીવોનું ઉપર એક ચક્રીપણે શાસન કરે છે. એવું આવે સમય સારમાં, શરૂઆતમાં, પ્રારંભમાં, આત્મખ્યાતિ. વિશ્વના સમસ્ત અનંતાનંત જીવો ઉપર એક ચક્રવર્તીપણે શાસન કરે છે એવો મોહની છે. એવું ભગવાન કહે છે. વર્ધમાન સ્વામીની આજ્ઞાથી અમૃતચંદ્ર દેવ કહે છે. મન મંદિરને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખ. મન મંદિરને ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખ. હું નીચ છું એમ પણ કે છે. 5મી કડી. અંજન્યાદિક ચોર મહાઘન ઘોર પાપમય तिनके जे अपराध भये ते क्षमा क्षमा किय मेरे जे अब दोष भये ते क्षम दया निधि यह पड़ी कोणो कियो आदि शत कर्म माही विधि. હું મહાપાપી તો છું, પણ મારા જેવા બીજાઓનો તમે ઉદ્ધાર કર્યો છે પ્રભુ પરમાત્મા. એનું લિસ્ટ આખું શાંતિનાથ ભગવાનની પૂજાની જયમાલામાં છે. એ વાંચી લેવું છે. શાંતિનાથ ભગવાનની પૂજાની જયમાળામાં ભગવાને કેટલાનો ઉદ્ધાર કર્યો એ લિસ્ટ કઈ કમ્પ્લીટ નથી હો. એમાં તો થોડાકના નામ ગણાયા. એમાં જ લખ્યું છે કે ભગવાન મમ્મી તો આપણને જમાડવા માટે કાયમ તૈયાર છે, પણ આપણે જ મોઢું આમ બંધ રાખીએ તો એવું કરીએ તો મમ્મી શું કરે? બાકી મમ્મી તો આમ બહુઓ લઈને જ ઊભી છે, મમરા લઈને ઊભી છે, દૂધ લઈને ઊભી છે. ભાઈ તારે જે જોઈતું હોય ચાલ ને ભાઈ હું તો તૈયાર. પણ આપણે મોઢું ઉગાડતા. હવે ભવિષ્યમાં પણ મારે ઓછા પાપ કરવા છે, નથી કરવા.
શ્રદ્ધામાં તો કરવા નથી, પણ પેલી फोर्स ऑफ हैबिट थी थी जाए। आदत से मजबूर होने से पाप हो जाते हैं। उस आदत को रोकना, उसको व्यवहारचारी से कहते हैं। आदत को रोको। अपना दुष्यंत भाई कहते हैं एमनी रीते कहते योग चा कॉफी ने कोको वैली मुकावे पोको, समझे तेने रोको, समझो तेने टोके टोको, एम छे। समझे तेने रोको, न समझे तेने टोको, समझे तेने रोको, न समझे तेने टोको। जो प्रमांद वश होय विराधे जीव घनेरे, तिनको जो अपराध भयो मेरे अगढेरे। सो सब झूठो हो जगतपति के प्रसाद, जा प्रसाद तय मिले सर्व सुख दुख न लादे। जे मनुष्यो अंतरना समर्पण भावथी परमात्मा सद्गुरु ने सद्धर्मનું શરણ લે છે તેના પાપના ભૂક્કા બોલી જાય, चूर चूर हो जाता है। भाव चाहिए, ऐसा भाव चाहिए। भाव है वो चूर चूर करता है। ऊपर से बहुत मीठा मीठा बोले, अच्छा अच्छा बोले, संस्कृत प्राकृत बोले तो काम नहीं होगा। मैं पापी निर्लज्ज दया कर हीन महाशट किए, पाप अति घोर पाप मति होय चित्त। निंदु हूं मैं बार बार निज जी को गरहूं, सब विधि धर्म उपाय पाए फिर पापी कर। आपने पापनु प्रायश्चित लीधु, ते पछी पाप न थाय तो श्रेष्ठ, पण कदाच थई जाए तो एनी मात्रा घटवी जोईए, एनी मात्रा घटवी જોઈએ, नहीं तो प्रायश्चित लीधु ते बराबर लीधु नहोतुं। આજે સમજો કે હું 5% પાપ કરું છું અને મેં અંતરથી પ્રાયશ્ચિત લીધું તો ભવિષ્યમાં પાપ ન થાય તો બહુ સારું, પણ કદાચ થાય તો 4% થવું જોઈએ। 5%નું 4%, 4%નું 3%। આપણા જેવા હલકા જીવો માટે હો, આપણે હલકા છીએ। નેમિનાથ ને ભરત ચક્રવર્તી એવું વિચારતા જ નથી। एक गान 2 कटका। हाँ साहेब मम्मी पप्पा रड़े छे ने, साहेब રાજુલદેવી माथू फोड़ी, मने एनी दया आवे। साहेब आ बलदेव ने कृष्ण मारा तो वडीलो छे ने ए हमणा नाखे छे, एटले हवे एम करो 5, 10, 15 वर्ष पछी के 25, 50 वर्ष पछी दीक्षा। ए वखते आयुष बहु मोटा। भगवानનું आयुष કેટલું? નિમિનાથ ભગવાનનું આયુષ કેટલું? 1000 વર્ષ। વાર ન લાગવી જોઈએ આમાં। હમણાં પેલી ફિલ્મમાં કોણ કામ કરે છે તો કટકટ બોલી જાય, ટીવી પર કયા પ્રોગ્રામ છે આંખો મીચીને બોલી જાય। હે પેલું ક્રિકેટમાં પેલા આખી એટલી એને ડિટેલ ખબર હોય કે કદાચ એને પોતાને ખબર નહીં હોય। હે અને કે તીર્થંકર ભગવાન, ત્રીજા તીર્થંકર ભગવાન નામ मन तो पहला छेल्ला 2 याद रहे, मन तो बीजा कोई तीर्थंकर नाम याद रहता केम नहीं रहता? रुचि नहीं, प्रेम नहीं अने रटण पण नहीं। रुचि नहीं, अंतरनो प्रेम नहीं, रटण पण नहीं। रटण होवुं जोईए, एकली रुचि प्रेम थी नहीं चाले। प्रतिदिन दोहराओ, दररोज अभ्यास करो, भावपूर्वक अभ्यास करो। साधना तूटे ते डेंजरस है। साधना में सातत्य अत्यंत अगत्यनु छे। साधना में सातत्य ते अत्यंत अगत्यनु छे। 10-15 दिवस साधना न थाय तो समझવું કે ઘણો મોટો ગેપ પડી જશે।
એને સાંધવા માટે બીજા 6 મહિના નીકળી જશે. ભૂલ તો 10 દિવસની કરી, પણ એને રિકૂપ કરવા માટે 6 મહિના નીકળી જશે. માટે પહેલેથી બહુ ઇમરજન્સી હોય, દીકરીનું લગ્ન હોય ને એવું બધું હોય તો બાથરૂમમાં ભગવાનને યાદ કરે, જાજરૂમાં ભગવાનને યાદ કરે, ખાતી વખતે ભગવાનને યાદ કરે. દીકરીને લગ્ન હોય ત્યારે ખાય તો છે, જાજરૂ તો જાય છે, પેશાબ તો જાય છે કે નથી જતો, કપડા બપડા પહેરે છે તો વાળ વળે છે, વાળ વળે છે કે નહીં, સાંભળું વળે છે, દાઢી બાડી કરે, સાહેબ ખાસ કરવી પડે. બધા કે દીકરાના બાપા છે, દીકરીના બાપા છે, આ બરાબર. દાઢી વખતે કેમ વિચારવું, જે લાકડાને થોડા વખત પછી બાળવાના છે એના ઉપર બહુ મહેનત ન કરવી. થોડા વખત પછી બાળવાના છે એના પર બહુ મહેનત ન કરવી. જસ્ટ પ્રેઝન્ટેબલ, સોશિયલી પ્રેઝન્ટેબલ, ફેર ઇનફ. માટે કે સાતત, સાધનાનું સાતત. In a devout એટલે devoted, in a devout spiritual life there are no Sundays and there are no holidays. In a devout spiritual life there are no Sundays and there are no holidays. રવિવાર તો જરા સાહેબ રજાનો દિવસ છે ને તમે પછી આવું કહો છો સાહેબ. હમણાં બોલ્યા जो रहते हर क्षण बेदा, जो रहते हर क्षण बेदा. દામ યોગ્યપણે ચૂકવ્યા વિના માલ જોઈએ તો એનો અર્થ એમ કે એને માલ સારો જોઈતો નથી. હલકો માલ તો અનાદિકાળથી તે વાપરે જ છે અને હજુ વાપરે જ છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને તેનાથી ઉત્પન્ન થતો સાચો આનંદ જોઈતો હોય, ખેંચાઈને સાધના કરો, ધડુસીને સાધના કરો, આઉટ ઓફ વે જઈને સાધના કરો. થોડા લોકો નારાજ થાય, થોડા સ્વજનો નારાજ થાય અને આ ભાઈ પણ થોડાક નારાજ થાય તો વાંધો નહીં. થોડાક શબ્દ કેમ વાપરે? કારણ કે આની જરૂર છે નજીકમાં. પેલા બધાની જરૂર ખરી, પણ લોકોની જરૂર કેટલી થોડી, સ્વજનોની એનાથી ઓછી, આની એ 2 થી વધારે. આપણા જેવાને 5 ડિગ્રી તાવ હોય તો ભગવાનની ભક્તિમાં ચિત્ત ચોંટે નહીં. તમે ભલે કહો કે સાહેબ હું તો દેહાતી જ છું, પ્રભુ એ બોલવું એ વાત જુદી છે અને 5 ડિગ્રીમાં જયારે અંદરમાં લમણામાં સડકારા મારતા હોય ત્યારે એમ કોઈ કદાચ ભૂલતી કે ભગવાનને યાદ કરો ને, અરે કે પછી પહેલા મને ગોળી આપો ને મને આટલું બધું થાય છે તમે. હે પ્રભુ, वाचा ज्ञान से मोक्ष मार्ग नहीं होता, अंतर के प्रमाणिक प्रयत्न से. और अभी अंत में कहते हैं, दुर्लभ है नर जन्म तथा श्रावक कुल भारी, सत्संगति संयोग धर्म जिन श्रद्धा धारी, जिन वचनामृत धार समावर्त जिन वाणी, तो हूँ जीव संहारे दिक 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 हम जानी. જગતના મનુષ્યો તો ધર્મ ન કરે કારણ કે એને એટલું સૌભાગ્ય નથી, દુર્ભાગ્ય છે. પરમાત્મા, સદગુરુઓને સંતોની અનુભવ વાણી, તેનો યોગ, અને એમાં પણ હજુ 10-20 વર્ષ બાકી છે અને લકવો કે એડવાન્સ ડાયાબિટીસ કે કોમા થઈ ગયા નથી અને ખાવાની પણ ચિંતા નથી. આ ટ્રસ્ટી ભાઈઓએ એવી વ્યવસ્થા કરી છે કે ભાઈ તમારે હાજર કે સાહેબ ત્યાં જઈને લોટ બાંધવાનો છે, ત્યાં જઈને દાળ ઓરવાની છે, કે ભાઈ એવું કઈ નથી, તમારે જે હોય તો મળી જશે. એટલી બધી વ્યવસ્થા કરેલી.
અંતમંગળ બોલીએ. નાનપણમાં 6ઠી 7મી એટલે અત્યારની 9મી 10મી ભણતા ત્યારે એક શ્લોક આવતો હતો. યાવત સ્વસ્થમિદમ કલે વરગૃહમ યાવચ્ચ દૂરે જરા યાવચ્ચેન્દ્રિય શક્તિ અપ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભવને તુ કૂપખનનમ પ્રત્યુદ્યમઃ કીદૃશ. જ્યાં સુધી આ શરીર હજુ થોડો પણ સહયોગ આપે. યાવત સ્વસ્થમિદમ કલે વરગૃહમ યાવચ્ચ દૂરે જરા, હજુ સાઈડ થયા નથી. યાવચ્ચ દૂરે જરા યાવચ્ચેન્દ્રિય શક્તિ અપ્રતિહતા, આંખોથી દેખાય તો ભગવાન જોઈ લેવા, ગુરુને જોઈ લેવા, તીર્થના દર્શન કરી લેવા, શાસ્ત્ર વાંચી લેવા, એનો અર્થ સમજવો. આંખથી દેખાય છે. લકવો થયો નથી, દાન આપો ને સેવા કરો. લકવો થયો નથી, દાન આપો અને સેવા કરો. ભગવાન પૂજા અર્ચન બહુ સારું. યાવત ક્ષયો નાયુષ, નહીં તો છેલ્લા રૂમમાં નાખી રાખે. એક રૂમમાં નાખી રાખે છોકરા સારા હોય તો, નહીં તો ઘેડાને ઘેર મોકલી દે. આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન. આત્માના કલ્યાણને માટે ત્યાં શ્રીમાં વિવેકી વિચારક સમજુ પુરુષોએ મહાન પ્રયત્ન કરવો જોઈએ. બાકી 60-70 વર્ષ પછી કે અમારે ધર્મ કરવો છે, સંદીપ્તે ભવને તો કૂપ ખનનમ પ્રત્યુદ્યમઃ કીદૃશ. ઘરમાં આગ લાગી એટલે કે હવે કૂવો ખોદું છું, હું કૂવો ખોદું છું, હવે કૂવામાંથી પાણી કઈ નીકળે એ પહેલા તો તારા ઘરના બધી વસ્તુઓની રક્ષા થઈ જાય. એમ આપણે પણ આજથી જ ધર્મમાં લાગી જઈએ, સાચા ધર્મમાં લાગી જઈએ. ક્ષમા વિનય સરળતા આદિ આપણા જીવનના પ્રત્યેક કાર્યની અંદર પ્રતિબિંબિત હો, આપણા આત્માની અંદર જાગૃત હો. હું આત્મા છું એવું કદાપી વિસરીએ નહીં. જગતના પદાર્થો પ્રત્યેની મમતા ઓછી કરી દઈએ. પરમાત્માને શરણે જઈ અહમને ઓગાળી દઈએ. સદગુરુ પરમાત્માને શરણે જઈ અને અહમને ઓગાળી દઈએ અને સમતા ભાવથી શાંત ભાવથી આપણું જીવન વ્યતીત થાય. સાચી શ્રદ્ધાની વૃદ્ધિ હો, સાચા જ્ઞાનની વૃદ્ધિ હો, સાચા ચારિત્ર્યની વૃદ્ધિ હો, સાચા તપની વૃદ્ધિ હો. જલ્દી ઊંચી ધર્મદશા પ્રગટો અને મોક્ષની પ્રાપ્તિ થાવ. એ